મોર્નિંગ બધાને જય શ્રી રામ. તો ભાઈ આજે છે શનિવાર ને આજે છે 3 તારીખ. તો આજે વિચાર કર્યો કે ઘરે મારી રજા છે તો હું આજે વાળ કપાવવા જાઉં છું. બાકી બધા માને છે કે શનિવારે વાળ નહીં કપાવવાનું હોય, હું માનતો નથી ભાઈ. તો ભાઈ આપણે આવી ગયા છે જેની પાસે વાળ કપાવવા, ખબર નહીં આવ્યો છે કે નથી આવ્યો. બાકી કોલ તો એના બે આવ્યા છે, હવે જોઈએ. ની દુકાને આવ્યો છું. જેનિસ તો દેખાતો નથી, આ કોઈ ભાઈ બેસેલા છે. ઓ જેનિસ તમે જ છો ને? જય શ્રી મહાકાલ. તો ભાઈ અત્યારે વાળ કપાવ્યા છે. જેનિસ આવી ગયો છે આપણે કરતા પેલો. વાહ વાહ, જેને જિંદગીમાં પહેલી વાર તો આવ્યો આવેલો હે ને? કઈ બોલવું છે આપણી ઇન્સ્ટા ફેમિલીને? ભાઈ આ તો બિઝી છે અત્યારે. મેં વાળ કપાવલા યાદ આવી તો જેને હું કે 31 માં કઈ કર્યું કે નહીં? 31 માં ઘંટો અરે ગાડીમાં પોઈન્ટ હતો હે 112 માં ચોકીમાં જતો ગમે હવે તારી બબલ થઈ તું ફોન કર્યો 112 પર એ બબલ થઈ છે. હા ચાલ જવાના એટલે બબાલા પેસો રાખેલો હતો કે ફોન આવે એટલે જાય ને. માં 112 માં શું છે સીધો કોલ આવે એટલે 8 કે 14 મિનિટમાં પહોંચવાનું. એવું? વાહ વાહ. આ ભાઈ પોલીસમાં બી જોબ કરે છે ને પાર્ટ ટાઈમ આ હેલ્થ સલૂનનું પણ કામ કરે છે. જો આને કહેવાય મહેનત. બાકી બધા ફાલતુ લોકો છે ને તે બધા કલર બહુ કરે, 12 વાગે દુકાન ખોલે, એ લોકોનું કોઈ જિંદગીમાં ઉદ્ધાર નહીં થાય. ઓકે જન્યા, એનું નામ નહીં બોલું, બાકી તમે કોમેન્ટમાં બતાવી દેજો કોણ છે. જો ભાઈ કોમેન્ટ કરીને બતાવજો મેકવિલ કેવા લાગે છે. બાકી ચેન્નાઈને મને તો બધા મને તો એક નંબર લાગે છે. કઈ જગ્યાએ નખા જવાનું? સુરતમાં સર ને ગરીબ લોકોને ચાલ જન્યા મળીએ. ચાલ ચાલે છે ને સ્પોટની ટી શર્ટ જોવા આવ્યો ઓલપાડમાં બતાવતો મને. આ ઓલપાડનો રસ્તો છે, બાકી આ દુકાન છે. હવે જોઈએ આપણે અંદર કઈ છે કેવી ટી શર્ટની. સ્પોટમાં કોઈ હાડી આવેલી છે કે નહીં માર્કેટમાં? બાકી આ ટી શર્ટ છે. બેડ બી અહીંયા મળે ઓલપાડમાં છે, પટેલ સ્પોટ. કે તાપ અત્યારે કેવું લાગે? હાથ કાળા પડી જાય. હું ઇનર પહેરું નહીં વધારે. તો આ 144 માં છે તો એક ટી શર્ટ લીધી 77 ની ને અમાઉન્ટ તો નહીં કહી શકું. બાકી આ સ્પોટની દુકાન છે, વિઝિટ મારો ઓપર. ટી શર્ટ લીધી છે, હવે નીકળીએ છીએ. બાકી ઓલપાડ બાયપાસ પાસે તમે આ પટેલ સ્પોટમાં વિઝિટ કરો, રિઝનેબલ ભાવ કરી આપશે ને વસ્તુ બી સારી છે સ્પોટની.